ગંભીર બની પહેલા અસર શરૂ થઈ ગઈ છે। વાવાઝોડું નજીક પહોંચતા ગુજરાતમાં અસર શરૂ। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ। અમરેલીના વડિયા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ। બપોરે વડિયા શહેરમાં ધોધમાર વરસાદ। સતત 6 દિવસથી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા। વડિયા, મોરવાડા, હનુમાન, ખીજડીયા સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। તો અમરેલીથી સમાચાર કે જ્યાં આગળ વરસાદ જે છે તે જોવા મળ્યો છે। કયા કયા વિસ્તારમાં વરસાદ છે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। જી રાજન। ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ અમરેલી જિલ્લામાં હજુ ચોમાસાએ અડીંગો જમાયો તે પ્રકારે લગભગ છેલ્લા 8 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। દરરોજ કોઈ ને કોઈ અલગ અલગ તાલુકાઓમાં વરસાદ છે। આજે પણ અમરેલી અને વડિયા તાલુકાઓમાં સારો એવો વરસાદ છે, જેના કારણે મગફળી અને કપાસના વાવેતરને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય। ખેડૂતો આ વરસાદને લઈને ચિંતિત છે। સિદ્ધાર્થ રાજન, ફક્ત વરસાદ છે કે ભારે પવન પણ જોવા મળી રહ્યો છે? કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દરિયામાં એક શક્તિ નામનું વાવાઝોડું પણ સક્રિય થયું છે। બિલકુલ સિદ્ધાર્થ, કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા એવા ગામો છે જ્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। થોડા દિવસ પહેલા જ દલખાણીયામાં મિની વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે ઉભા પાકનો શોધ વળી ગયો હતો। કેટલાક મકાનોને પણ નુકસાન થયું હતું। આ જ પ્રકારની પેટર્નથી વરસાદ પડી રહ્યો છે। અનેક ગામોમાં પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના કપાસ છે તે પણ ઢળી પડ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે। જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમરેલીની અંદર હાલમાં પરિસ્થિતિ એ છે કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। શક્તિની અસરના 3 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। દ્વારકા, અમરેલી અને કચ્છના। દ્વારકાના દરિયામાં સ્વાભાવિક રીતે કરંટ છે, કારણ કે 200 થી 250 કિલોમીટર દૂર દ્વારકાથી આ વાવાઝોડું જે છે તે સક્રિય થયું છે। શક્તિ વાવાઝોડું આવનાર સમયમાં સાયક્લોન જે છે તેમાંથી સિવિયર સાયક્લોન બની જશે અને ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ ગતિ કરતું જોવા મળશે। શક્યતાઓ છે કે જ્યારે તે ગુજરાત તરફ આવતું હશે ત્યારે તે ડિપ્રેશન હશે, પરંતુ તે પહેલા જે અસર છે ગુજરાતમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। પૂર્વ કચ્છના ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે। સામખિયાળીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો। સામખિયાળીમાં ધોધમાર વરસાદ। જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ। કાલે વાવાઝોડું ગંભીર બને તે પહેલા અસર શરૂ થઈ ગઈ છે। તો કચ્છમાં પણ અસર જોવા મળી રહી છે। જે રીતે સૌરાષ્ટ્રમાં અસર જોવા મળી છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયા છે, તો કેટલાક વિસ્તારોમાં માવઠું જે થયું તે ભારે થઈ ગયું હતું, એટલે કે વરસાદની તીવ્રતા જે હતી તે વધારે જોવા મળી। કચ્છથી પણ સમાચાર એ પ્રમાણેના મળી રહ્યા છે। શક્તિ વાવાઝોડું કે જે દરિયામાં જે ગુજરાતના તટીય વિસ્તારોને અસર કરી શકે છે તે અત્યારના અલગ અલગ વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે। પ્રમાણેનો જે રૂટ છે તે પ્રમાણે આખો આ રૂટ જુઓ કે જેની અત્યારના ગતિ જે છે તે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારબાદ સમય જતા જતા શનિવારની આસપાસ જે છે તે દરિયામાં જ અહીંયા આગળ આપ જોશો દ્રશ્યની અંદર તો જોવા મળશે કે દરિયામાં વધુ આગળ જતી જોવા મળી રહી છે। અને ત્યારબાદ રવિવારનો સમય છે બપોરના 12 વાગ્યાનો અને સોમવારનો રાતના 12 વાગ્યાનો સમય, એટલે આ પકડીને ચાલો કે રવિવારના જ રાતના સમય સુધીમાં આ જે પવનની ગતિ છે તે એકદમ વધીને આગળ જતી જોવા મળશે। આજે આખું વાવાઝોડું જે શક્તિ તેનો આ નિર્ધારિત રૂટ જે છે તે IMD તરફથી બતાવવામાં આવી રહ્યો છે। IMD પ્રમાણે આ રીતની પરિસ્થિતિ હોઈ શકે છે। ગુજરાત જે છે તે અત્યારના અહીંયા છે અને ગુજરાતથી દૂર દરિયાની અંદર આ જે શક્તિ વાવાઝોડું છે તે બની ચૂક્યું છે। ત્યારબાદ તે સિવિયર સાયક્લોન બનશે, એટલે કે વાવાઝોડામાંથી સિવિયર સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોન બનશે। હવે અહીંયા આગળ જે IMD 2 થી 3 દિવસનું અનુમાન આપી રહ્યું છે તેની સાથે સાથે અમે ECMWF વેધર મોડેલ પણ જોઈ રહ્યા છે કે જેનું અનુમાન આગામી 2-3 દિવસથી પણ વધુ જોવા મળી રહ્યું છે। કઈ રીતે તો એ જણાવું તો આપે જે જોયું તે પ્રમાણે મંડે સુધીમાં અહીંયા સુધીની આગાહી છે કે આ જે વાવાઝોડું જે છે તે અહીંયાથી આગળ જઈ અને પછી દરિયા કિનારામાં આવે તે પહેલા દરિયા પાસે અંદર જ આપ જોશો અહીંયા આગળ આ અત્યારના વાવાઝોડાની પરિસ્થિતિ છે જે આગળ જઈ અને મારે છે યુટર્ન। સોમવારે તેનો યુટર્ન જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ સ્વાભાવિક રીતે જ આ વાવાઝોડું જે છે તે નબળું પડી જશે। આગળ જેમ જેમ સમય જશે તેમ તેમ ડિપ્રેશન જોવા મળી શકે છે। હજી તે કહેવું થોડું વહેલું છે, પરંતુ તે યુટર્ન મારી અને અહીંયાથી આપ જોશો તો આ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો અને 9મી તારીખ સુધીમાં તે યુટર્ન મારી અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની ખૂબ જ નજીક આવી જશે। જે શરૂઆતનો પોઈન્ટ હતો તે ફરી એક વખત ફરીને ત્યાં આગળ આવી રહ્યું છે। માનવામાં તેવું પણ આવી રહ્યું છે કે વાવાઝોડું જે અહીંયાથી પાછું આવી રહ્યું છે તો શક્યતાઓ છે કે પેલી તરફ જે છે તે ઓમાન તરફ એક એન્ટી સાયક્લોન હોય, જેના કારણે આ ધક્કો વાગી રહ્યો છે અહીંયાથી
અને તે ફરી અને પોતાના જે નિર્ધારિત રૂટ ECM WF વેધર મોડલ બતાવી રહ્યું છે તે પ્રમાણે અહીંયા દ્રશ્યમાં આપ જોશો તો તે ત્યાંથી ફરી અને પાછું આવી રહ્યું છે અને સોમવાર મંગળવાર થતા એમ કરતા ગુરુવાર સુધીમાં તે ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેની ખૂબ જ નજીક પહોંચી જાય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાવાઝોડા અંગે ખૂબ મોટા સમાચાર. 24 કલાકમાં વાવાઝોડું ગંભીર બનવાની સંભાવના છે. ગુજરાત નજીક સર્જાયું છે શક્તિ વાવાઝોડું. દ્વારકાથી 250 કિલોમીટર દૂર સર્જાયું છે વાવાઝોડું. દરિયામાં પવનની ગતિ અંદાજે 65 કિલોમીટર પ્રતિ કલાકની. 24 કલાકમાં ગંભીર વાવાઝોડું બનવાની સંભાવના. 125 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી શકે છે પવનની ગતિ. હવામાન વિભાગે આપી જાણકારી. હાલ તે પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશામાં ગતિ કરશે. पिछले आधे घंटे में ही आईएमडी ने घोषित किया है कि जो डीप डिप्रेशन है वो अभी साइक्लोन शक्ति बन चुका है और अगले 24 से 48 घंटे में ये अभी धीरे धीरे दक्षिण पश्चिमी दिशा की ओर जाएगा, यानी कि गुजरात से दूर जाएगा और इसके कारण अगले 2 दिन गुजरात में ज़्यादा बारिश की संभावना नहीं है. छुटपुट जगह पे हल्की से मध्यम बारिश हो सकती है, लेकिन उससे ज़्यादा ऐसे कोई भारी बारिश की संभावना नहीं है. और साथ ही साथ क्योंकि ये गुजरात से दूर जाने वाला है मध्य अरब सागर तक, तो पवन की स्थिति भी ज़्यादा कोई ऐसी खतरनाक स्थिति नहीं बनने वाली है गुजरात के तटीय इलाकों में. लेकिन हाँ, कुछ 40 या 50 किलोमीटर प्रति घंटे की पवन की लहर चल सकती है. 5 तारीख को यानी कि अभी अगले 48 घंटे के आसपास में जब ये सिस्टम उत्तर मध्य अरब सागर तक पहुंचेगा तो एक बहुत ही दक्षिण की ओर आने वाली वेस्टर्न डिस्टर्बेंस की ट्रफ जो अक्टूबर में हम खास करके देखते नहीं है इतने जल्दी अक्टूबर में, बट ऐसी एक ताकतवर WD की ट्रफ उसे फिर से उसकी दिशा बदलेगी और वो साइक्लोन को फिर से यू टर्न करके सौराष्ट्र की ओर खींचने वाला है. 5 तारीख से चालू हो गए. तो जब ये चालू होगा तो 6-7 तारीख के आसपास तक भले ही सिस्टम साइक्लोन नहीं रहने वाला है, एक डिप्रेशन के रूप में फिर से सौराष्ट्र की ओर 7 तारीख तक पहुंच सकता है.